ડ્રેસના મેચિંગનો કલર ચાલો મસ્ત સ્કાય લાગે છે ને અત્યારે જો સનરાઈઝ થાય છે હજી તો સવારના 6:30 થઈ ગયા છે પણ સ્કાય બહુ જ મસ્ત છે એકદમ ઓરેન્જ ઓરેન્જ આ બાજુ તો જો વાવ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય સ્વામિનારાયણ આજે જો સરસ મજાનો દિવસ છે હોળી છે તો બધાને હેપી હોળી અને હું પણ જો હવે બધું રેડી કરું છું પહેલાં કાનાજીને સરસ મજાનું સ્નાન કરાવું કેસરવાળા જળથી ને પછી હોળી રમાડીશું અમે બધા રેડી થઈ જાય પછી પરેમ ગયા છે શાવર લેવા મારું શાવરને બધું ડન થઈ ગયું છે દેવમ હજી સૂતો છે અને મારા 7 રંગો જો હોળીને કેટલા મસ્ત લાગે છે ને કલર બધા જ જો મોર્નિંગમાં દેવામે આજે બતાવો હેપી હોળીની ટી શર્ટ દેવામે કાલે મંદિરે પહેરી હતી આજે પહેરી છે ને આજે મેં પણ પહેરી લીધી છે જો અને પરેંકે પહેરી છે અને અમારા કાનાજીને તમને બધાને દર્શન કરાવું ને તમારા કાનાજીને જો આજે મેં મસ્ત મજાના સફેદ વાઘામાં રેડી કરી દીધા છે કેટલા સરસ લાગે છે આજ તો મને એવું થાય કે જોયા જ રાખું જ્યારે મેં વાઘા પહેરાય ને ત્યારે જ મને એટલા મસ્ત ગમતા હતા ને વ્હાઈટ કપડાં આમેય સરસ લાગે આપણને તો ભગવાનને જ મસ્ત દેખાય છે ગમે તેવા કાનાજી જો કાનાજીને આટલા બધા રંગોથી આપણને આજે રંગવાના છે હે ને હોળી છે ને એ કલરફુલ ફેસ્ટિવલ છે દેવમ કલર ફેસ્ટિવલ આપણા અહીંયાના બધા હોય ને ક્લાયન્ટ્સ એ લોકોને બહુ ગમે એ લોકોને હોળીમાં ના ખબર હોય પણ એમ કહીએ ને કે અમારો કલર ફેસ્ટિવલ છે એ લોકોને બહુ જ ગમે કે હા અમે લોકો એ બધા ઇન્ડિયા જતા હોય ને ત્યારે લોકોને ખબર હોય આ ટાઈમનો પીરિયડમાં જતા હોય તો કે અમને ખબર છે કે અમે રમેલાય છીએ કે ત્યાં જઈને એમ તો હોળી મજા આવે અમે 3 વર્ષ પહેલાં રમ્યા હતા લેસ્ટરમાં માયકોન બહુ જ રમ્યા હતા બહુ મજા આવી હતી એ દર વખતે મને હોળી આવે ને ત્યારે એવું હોળી મને યાદ આવે અમને જે રંગ્યા હતા ને ઓ માય ગોડ આખા બાવા જેવા બનાવી નાખ્યા હતા ગિરીશભાઈ તો આખા આમ કલરથી આખા ફેશિયલ ના કરી દીધા હોય એવા અમને બધાને ભૂત જેવા બનાવ્યા હતા ચાલો તો હવે અમે પણ કાનાજી સાથે હોળી સેલિબ્રેટ કરી લઈએ પછી જવાનું છે મારે પણ સલૂન ઉપર દેવમને સ્કૂલે પરેંગને એનું કામ છે ખાલી આપણે તો ભગવાન જોડે હોળી રમવાની તો આપણે રમવાની નહીં પછી ભગવાન જોડે તો રમીશું જો હેપી હોલી શું કરવાનું છે હેપી હોલી દેવમ સે હેપી હોલી ટુ એવરીવન અમાર તો જો એ ખબર નહીં એને ગઈ વખતે પહેર્યું હતું પણ મને યાદ નથી કઈ પહેર્યું હશે તો જ એને કલર લાગ્યો હોય ને કોઈ રંગ્યા હોય એટલે કાનાજીને પહેલા તો છે ને ગુલાલથી રંગે થોડુંક જ કરજો હો બેટા હેપી હોલી કાનાજી હેપી હોલી એ છીકા દેવ અમને બ્લુ કલર બહુ ગમે હા નહીં બધા કલરથી એક વખત કરી દે ભગવાનને કૃષ્ણ શરણમ મમ શ્રી કૃષ્ણ શરણમ મમ શ્રી કૃષ્ણ શરણમ મમ હેપી હોલી હેપી હોલી લાવો હવે આપણે ડેડીને કરીએ હેપી હોલી દેવમ યલો કલર લીધો છે એ ગ્રીન નહીં લીધો પેલા ભગવાનને કરો થોડું સ્કૂલે જવાનું છે ને એટલે ભગવાનને કરો પેલા મને પાછો કઈ આંગળીથી જે પણ કઈ વાંધો નહીં જેનાથી કરો એને આમાં તો ખાલી ખબર ને આખો કલર લગાડી દેવાનો
ના ના પછી કાનાજીને પાછા મારા રૂપાળા કરવાના છે. હેપી હોલી. હેપી હોલી. લાવ લગાડ દઉં તમને. એટલે હવે પછી કહેશે અપેક્ષા કે હોળી કેમ રમાડાય, એ તો પર કહેવાના કેમ સેલિબ્રેટ કરાય હેપી હોલી. હેપી હોલી. હે કેટલો કલર લગાડ્યો? બહુ લગાવી દીધો મને. ના ના વાળમાં લાગી ગયો થોડોક. હોળી કેમ સેલિબ્રેટ કરવામાં આવે બોલો, હવે મેઇન મુદ્દા ઉપર આવો. એ તો આપણા વ્યુઅર્સ કહેવાના છે. હા આપણા વ્યુઅર્સ કહેવાના ના ના વ્યુઅર્સ નહીં, તમને ભડભડિયો બહુ છે ને હોળી રમવાનો. બોલો ક્યાં ભાગી ગઈ? એટલે હોળી કેમ સેલિબ્રેટ કરવામાં આવે કલર ફેસ્ટિવલ. હે કલર ફેસ્ટિવલ. કલર ફેસ્ટિવલ પણ કેમ સેલિબ્રેટ કરવામાં આવે તો કહો. એટલે સેલિબ્રેટ કરવામાં આવે છે કે બધા કલર છે ને, જેટલા કલર એટલા કલર થી આપણી દુનિયામાં આપણા જીવનમાં ભગવાન રંગોથી ભરી દે આપણું જીવન પણ એમ. આજના દિવસે કેમ હોળી રમવામાં આવે? આજના દિવસે એટલે રમવામાં આવે છે કે ભગવાનને ગમ્યું હતું આજના દિવસે રમવું. એટલે એવું ન મને હોય. ખબર છે આખી Proper સ્ટોરી answer આપો. સ્ટોરી છે એટલે હું એક્સપ્લેન નહીં કરી ના ના શકું. પ્રોપર આન્સર મને જોઈએ. પ્રોપર આન્સર નથી જે મારી પાસે. બહાર તો જો આજે એટલું સરસ વેધર છે ને, ફૂલ સુરત દાદા બહાર આવી ગયા છે. અહીંયા જો અમે શોપિંગમાં આવી ગયા છે ને, અહીંયા ધાણી છે, આ હોળી છે ને એના લીધે થઈને. હા એમ કલર છે કેટલા સરસ સરસ છે બધા. બધું જ ઇન્ડિયન ગ્રોસરી છે અહીંયા. આ બે કરો અને કા રાઈસ કરો. અને મારા દેવમની ફેવરેટ વસ્તુ છે મેગી. મેગી લઈને જાઓ પણ પછી પર્યંકની શું કહેવાય એને ગલું કંટ્રોલ નથી કરતા, એટલે લઈને જાઓ કે નહીં. દેવાનો જો નંબર ચેક કરાવવા લઈને આવી છે, ટાઈમ થઈ ગયો ને એટલે નહીં જતું. આઈ ચેકઅપ છે ને ક્યારનો ડ્યુ થઈ ગયો હતો. આજે હું આવી પૂછવા માટે તો કે ડ્યુ થઈ ગયું છે. દેવમ તને યાદ જ દેવમને તો શું યાદ હોય મને નહોતી ખબર, પણ આ લોકો મેસેજ આપણે કર્યો નહીં ને એટલે નોર્મલી લોકોનું રિમાઇન્ડર આવે. ચાલો ચેક કરાવી લઈએ, જોઈએ હવે શું છે. ભાઈ મને અહીંયા ગુડ ન્યૂઝ છે. દેવ તને કીધું ને ગુડ ન્યૂઝ. દેવમને જે સ્કૂલમાં એડમિશન લેવું હતું ને અમને, એમાં એને મળી જશે. તો કોંગ્રેચ્યુલેશન્સ દેવમ. એને ક્વીન્સમાં લેવું હતું, એને જે સ્કૂલમાં મીન્સ લેવું હતું ને ગ્રામરની, અમે એન્ટ્રન્સ એક્ઝામ આપી હતી દેવામાં. તમને બધા મારા રેગ્યુલર વ્યુઅર્સ છે ને તમને યાદ હશે કદાચ લાસ્ટ યર આપી હતી દેવામાં. તો આજે રિઝલ્ટ તો આવી ગયું હતું, પણ સ્કૂલ અમે જે બધા નામ લખ્યા હોય ને એમાં મારી જે પ્રાયોરિટી સ્કૂલ હતી ને એમાં દેવામાં મળી ગયું છે. તો ગુડ. પણ દેવામના જેટલા ફ્રેન્ડ છે ને બધા અલગ અલગ સ્કૂલમાં જવાના છે, વિચ ઇઝ નોટ ગુડ. હે ને દેવા? હે ડેડી કીધું તને? ચેકઅપ ચાલે છે દેવમનું, આંખોનું મીન્સ. Okay, you can sit back. And bottom line, is it clearer with, clearer without, or similar? Without. સલૂન પરથી આવી ગઈ છું. ભગવાનના દીવાબત્તી પણ સરસ કરી લીધા છે અને અત્યારે પાછા ડ્રેસ ભરીને રેડી થઈ ગયા છે. આજે જવાનું છે અમારે મારા જેઠના ઘરે, તો ત્યાં જઈએ છીએ ભાઈના ઘરે. ત્યાં એ લોકો ભાભીએ સવારમાં કોલ કર્યો તો કે તમે લોકો આવજો, એવું કંઈક કરવાના છે, ભગવાનને કંઈક ઝૂલાવાના છે અને ફૂલોથી હોળી રમવાની છે, એવું કંઈક છે. તો મેં જો સારું અમે આવીશું. અને અહીંયા જો આ કલર છે ને હું લઈને જાઉં છું. હોળી અમે નહીં રમીએ પણ થોડા થોડા કલર એકાબીજાને કરીશું, કારણ કે ઓબ્વિયસલી આ ડ્રેસ પહેર્યા છે, કલરનું કાંઈ નક્કી નહીં હોતું. ઘણી વખત છે ને અમુક એવા કલર હોય ને કે જતા જ નથી. પેકેટ ઉપર લખેલું છે કે વોશેબલ, પણ તો વિશ્વાસ નહીં કરવાનો, એટલે કીધું કે ખાલી થોડું ઘણું કલર કરશું કે લાગે કે હોળી છે. અમે તો સવારમાં કર્યું હતું, આજે થોડું ભગવાન જોડે રમ્યા ને ત્યારે કાનાજી જોડે પણ થોડું ત્યાં પણ કરીશું તો મજા આવશે. તો ચાલ આજની હોળી અમારી ફૂલ્લી એન્જોય થવાની છે, કારણ કે સવારમાં અમે કર્યું, અત્યારે કરવાના છીએ. અને ગઈકાલે અમે હોળીનું પેલું દર્શન કરી આવ્યા હતા, એટલે આજે નહીં જઈએ. નોર્મલી અમે હોળીના દિવસે જઈએ, પણ ગઈકાલે હરે કૃષ્ણ ટેમ્પલ હતું તો ત્યાં અમે દર્શનને બધું કરી લીધું છે. અને ઓબ્વિયસલી અત્યારે ભાઈના ઘરે જવાનું છે ને ત્યાં જ અમારે ડિનર પણ કરવાનું છે. તો ઘરે કાંઈ ડિનર બનાવવાનું છે નહીં આપણે, આજે તૈયાર જમવાનું છે, કારણ કે અત્યારે પહોંચીશ ને ત્યાં સુધીમાં તો ભાભીએ બનાવી જ નાખ્યો હશે. અમે લોકો 6:30 પહોંચશું એમના ઘરે. કહેતા કે પહેલાં તમે આવો ને ત્યારે પહેલાં જમી લઈશું અને પછી એ પ્રોગ્રામ કરીશું એમ. એટલે બોલો, આ છોકરાને મેં આઈ ચેકઅપ કરાયો. ડૉક્ટરે એવું કીધું કે સ્ક્રીન ટાઈમ નહીં કરવાનો. જોયું?
ના એણે શું કીધું ડોક્ટરે કે જ્યારે તને સ્ટડી ટાઈમ હોય ને ત્યારે 2-3 અવર્સ નોટ ખરી ગયા તારા ફોન માટે નહીં ના એ કીધું હા ના 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 કરી હું તને ફરી વાર લઈ જઈશ ઓકે ડોક્ટર પાસે એ કીધું હા યસ તમે છે ને વ્યુઅર્સ મને કોમેન્ટ કરજો કે દેવામને સ્ક્રીન ટાઈમ કેટલો કરવો જોઈએ નંબર છોકરાના દેવામને એટલે નહીં બધા છોકરા માટે હું જનરલ વાત કરું છું ઘણી વખત છે ને ફેમિલી સાથે પણ અમારા બ્લોગ બધા જોતા હોય છે તો બધાને હું રિક્વેસ્ટ કરું છોકરાઓ જે નાના હોય એ લોકોને સ્ક્રીન ટાઈમ બહુ નહીં યુઝ કરવાનું કારણ કે જેટલું એ લોકો ટીવી ને બધું જોવે એટલું બહારની એક્ટિવિટીમાં એ લોકો ઓછું ધ્યાન આપે અને આમ પણ આંખો માટે પણ નથી સારું અમે જ્યારે નાના હતા ને અમને તો ખબર જ નથી કે સ્ક્રીન ટાઈમ શું કહેવાય અમે કોઈ આપણે લોકોએ જોયું જ નથી અને આ લોકો જો વોટ શું બોલ શું કરું અને દેવામેન મેં મેચિંગ કરી લીધું મેં પર્યાને કીધું પર્યા કે ના પહેર્યા એ કુર્તો ન પહેર્યો પર્યા કેમ કે તમે કેમ આવું કર્યું મેં તમને કીધું એ ના પહેર્યો ને તમે કેમ મરૂન કલર આપણું મેચિંગ ના કર્યું મેચિંગ ક્યારેય ના કરે નજર લાગી જાય લ્યો આ નવા લાયા છે તો નવા જ પહેરીએ ને નવો ટટકાર લીધું ચલો હવે ફટાફટ પેલા ડિનર છે તમને પેલા પેટ પૂજા જ કરાવશે ભાભી હા મેં કીધું કે તમારે તેને પેલા પેટ પૂજા કરાવો ને તો જ એને પેલી પૂજામાં થોડુંક મન લાગે ને ત્યારે ભૂખ્યા એ ભજન નહીં કરે કરવાની છે પૂજા ના નહીં તો ખાલી હું તો એમ જ કહું છું ભાભી એવું કઈ કીધું નથી આ નહીં જા એ લઈ જ જવાનું મોટી મમ્મી કરજે હો તેવામાં હો ને એ આમ જો વાત સાંભળ છુપાઈને આમ બે હાથમાં કલર આમ કરી દેજે પછી મોટી મમ્મી કરી દેજે ઓકે ચલો મારો ફોન કઈ વાવ જો કેટલો મસ્ત ફૂલ મૂન દેખાય છે આજે પૂનમ છે ને તો એકદમ સરસ દેખાય છે અને રસ્તા ઉપર ઘોર અંધારું આજે અમે છે ને અહીંયા આવી ગયા ભાઈના ઘરે અને રેડીમેડ ફૂડ છે અમારે કાંઈ જ બનાવવાનું નથી આજે ભાભીએ બધી મહેનત કરી છે બધા બેસી ગયા છે ચાર હું તને નથી જમવું બેટા ખાઈ લીધું ને અહીંયા જઈ આશું ચાવી કેટલા વાગ્યા છે ચાવી જો અમારે ફૂલ તૈયારી ચાલે છે હવે ભગવાનને આપણે ફૂલોથી હોળી રમાડવાના છીએ અમે લોકો સરસ ડેકોરેશન મને કઈ યાદ નથી હો ભજનનું તો આમ સાંભળ કોઈ તમે ગાશો તો મને ખબર હશે પણ મને એમ પછી યાદ ના હોય એમાં ભાભી ભૂલી ગયા ડેકોરેશન એકદમ મસ્ત થઈ ગયું છે અહીંયા જુઓ કેવા બેસી ગયા બધા જો અહીંયા ફ્લાવર સરસ મજાના રેડી કરી દીધા છે અહીંયા ગુલાબ પણ છે રેડી અને અમે બધા પણ રેડી છીએ રમવા માટે નહીં જામું તને કલરથી રંગ દીધો હું થોડી અને અહીંયા જો કાનાજી અમારા સરસ મજાના છે ને સફેદ વાઘામાં રેડી કરી દીધા છે આજે કાનાજીને હા જો મેં કીધું કાના મેં કીધું એને કે તું દેવમ વ્હાઈટ આજે હોળી હતી ને એટલે તો વ્હાઈટ પહેરાય એટલે મેં તમને સવારમાં પૂછ્યું હતું કે આપણને વ્હાઈટ પહેરવા છે એમ એટલે મેં તમને એટલે કે નાખવાના પછી આપણા કપડાઓ હોય એટલે કઈ
આવે તમે લોકો ગુલાબથી ને કરજો પિંટુલાલા ગુલાબ લઈ ગુલાબ આમ આવતા જો તમે કીધું ત્યાંથી તું આ બાજુ આવતી તો તો એ તો કે છે હા લેવો તમે દે નહીં જોવા દે ગુલાબ ગુલાબ Nah. Nah. હે બિલ ના લેવાય હા બિલ લેવાય બિલ લેવાય તો શું ન લેવાય બીજા કલર નહીં ખાલી બિલ ગુલાબ ઓકે આ આપણે શું કહે કે અપેક્ષા ઘરેથી છે લેતા આવ્યા મન છે ને મોટો કાન જ લેવો તે પડો એટલે તમારા આડા વાળા કાં તમે ઊભા વાળા નહીં ઝુલાયા તમે કાનાજીને કે નહીં તો શું લે આંદી કાનન આગળ કાનાજી તમે જાતે આ ઝૂલે લેજો જાઓ એટલું સરસ બધું સેલિબ્રેશન પૂરું કરી લીધું છે almost. એટલા બધા હતા હવે તો કે હોળી કેમ સેલિબ્રેટ કરો હોળી જો અહીંયા આ ભાભી કરે એટલે કરવાની હોય હોળી સેલિબ્રેટ પર એક મને પૂછે કે હોળી કેમ સેલિબ્રેટ કારણ કે ભાભી કરે એટલે કરવાની બુરાઈની સામે સારાનું જીત જીત થાય થાય એટલે એટલે અને 40 દિવસ વ્રજમાં હોય હોળી પણ એકચ્યુઅલી પૂનમને દિવસે દોલ ઉત્સવ હોય 3 દિવસનું પણ આજે પૂનમ પણ આપણે કાલે ચંદ્રગ્રહણ છે ને એટલે એવું થયું કે આજે પછી ખબર નથી કે પાછી ચંદ્રગ્રહણ હોય તો કયા ટાઈમમાં કરવાનું કાલે છે જ નહીં આપણે દેરાણી જેઠાણી નહીં પણ અમે જો કાનાને આજે ફૂલો થી અમારા કાનાજી છે ને ખુશ મિજાજ થઈ જવા જોઈએ એટલા ફૂલો થી અમે પેલા કરી દીધા છે आज बीरज में होली बीरज में होली रसिया बीरज में होली रसिया आज बीरज તો બાપરે મારો ધબ્બો બગાડ્યો હેપી હોલી ભાભીને ના મેચિંગ ડ્રેસ ના મેચિંગ ના કલર ચાલે ભાભીને ના મેચિંગ ડ્રેસ ના મેચિંગ મારો ધબ્બો બગાડ્યો આખો आज बीरज में होली है रसिया અમાર પાસે તો કઈ છે आयो आर्यो पर અરે લો ને ए छोटो कोई आई थोड़ी एक जोड़ी 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 वाली एक वाली एक जोड़ी હેપી હોલી બાય તો મને જો બાય કપાઈ કરી દીધી હા બાય એપલ છે ને हां केवम तो करे दे બધે હવે હોય ને તમે એક કેમાં મમ્મીને લગાડ દઉં કલર એટલો જતો કે જતો હેપી હોલી દેવા વિડીયોમાં નહીં આવે છોકરો ગભરાઈ ગયો છોકરો ગભરાઈ ગયો જાનકીને તો હજી કરી નાખી છે જાનકી ખતમ આપણે ગિરીશભાઈ આવી જ હાલત કરી ખબર બાપી આખા ફેશિયલ કરી દીધા છોકરો એવો છોકરાને બાપા એવો એને લગાવ્યો કે તેને મારન મને લૂછી દીધું ओ माय गॉड जो हुई तो કોઈ બોલતા નહીં હો
ચાલો દેવ મેં તો 5 આંગળીઓ કે Oh my God. રમવાનું છે ભાઈ તમારે બેયને આમ તો જો. બસ ને મારા ફોનમાં તો કોઈ વિડિયો લીધો જ નહીં. એક અભિષેક શર્મા ને તિલક વર્મા. બોલો શું? આફ્ટર હોળી જો અમારું કામ હવે અમે એન્જોય એટલું કર્યું ને હવે જો પાછું ઘરની સાફ સફાઈ શરૂ કરી દીધી છે. કાનાજીની આરતી કરીએ છીએ. યાસી ક્યાં તમે પાછળ સારું ચલો મળ્યા આવજો હાલો જય શ્રી કૃષ્ણ મળ્યા પછી બધા મજા આવી ગઈ બાય બાય બેટા મજા આવી ગઈ હો. બેબીન મારો ફોન અંદર છે ચલો અમે જો કાનાજીને તો સરસ મજાના પાછા અત્યારે મને નવડાવવા પડે એટલે સ્નાન કરાવ્યું અને પોઢાડી દીધા છે અને અહીંયા અમારે જો અમારા મોટા કાનાજી ભૂખ લાગી ગઈ પાછા ઓરેન્જ લઈને બેસી ગયા છે અને મેં જો આજે છે ને ખજૂર અને ડાળિયા ભગવાને પ્રસાદ ધરાયા છે ને તો એ લઈને બેસી ગઈ છું પછી સુવા જઈએ. આજે ખરેખર બહુ મજા આવી ગઈ હોળી રમવાની અમને. ફૂલોની હોળી રમ્યા, કલરથી રમ્યા, સવારમાં અમે રમ્યા અને કાનાજીને સરસ અમે રમાડે. ચાલો તો આજનો દિવસ તો સરસ ગયો. આવતીકાલે છે ચંદ્રગ્રહણ છે આઈ થિંક, તો કાલે તો કશું નહીં થાય, ધૂળેટી છે 4 તારીખે. તો ફરીથી મળીશું કાલે નવા વિડીયો સાથે. બાય બાય, જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ. તમારી હોળી કેવી ગઈ પરેંગી તો મને કહો જરાક, એલાબારેટ કરો. ફર્સ્ટ ક્લાસ, મજા આવી ગઈ ને? બાય, જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ. જો વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર એન્ડ સબસ્ક્રાઈબ.